સોશિયલ એગ ફ્રીઝિંગ શું છે અને તે કોને કરાવવું જોઈએ? સોશિયલ એગ ફ્રીઝિંગ એ ન્યૂ કન્સેપ્ટ છે જેની અંદર યંગ ફિમેલ છે એ તેના યંગ એજમાં એમના એગ્સ ફ્રીઝ કરાવે છે અને લેટર ઓન જરૂર પડે પાછલા ટાઈમ માટે એ યુઝ કરી શકે છે. સોશિયલ એગ ફ્રીઝિંગની જરૂર કોને પડે? તો ખાસ કરીને જે વહેલા મેરેજ કરવા માગતા નથી, લેટ મેરેજીસ કરવા માગે છે, કાં તો જે પોતાના કેરિયરને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે અને એકવાર કેરિયર સેટલ થયા પછી મેરેજ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, કાં તો જે કેસમાં AMH બહુ ઓછું છે, ફેમિલી હિસ્ટ્રીમાં AMH ઓછું છે અને મેનોપોઝ એમની ફેમિલી હિસ્ટ્રીમાં પણ અર્લી આવેલો હોય, તો એવા બધા કેસીસની અંદર યંગ એજમાં એગ ફ્રીઝ કરી શકાય. એટલે આ કેસમાં ફાયદો એ થાય કે યંગ એજમાં એગ ફ્રીઝ કર્યા હોય એ ઘણા જ હેલ્ધી હોય. એટલે ઇવન તમે તમારા 40sમાં બી પછી તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો ને, તો આ યંગ એજમાં કરેલા એગ્સથી તમે IVF કરી અને પ્રેગ્નન્સી રાખો છો તો પ્રેગ્નન્સીનો સક્સેસ રેટ છે ઘણો વધી જાય છે અને બાળક બી હેલ્ધી આવવાના ચાન્સીસ છે વધારે રહેતા હોય છે.